મિત્રો, તમે ઓઝોન સ્તર વિશે ઘણી બધી વાતો સાંભળી છે કે તે સુરક્ષિત રાખવાની જરૂર છે, ઓઝોન સ્તર પીગળી રહ્યું છે। એટલું જ નહીં, લોકોને આ અંગે જાગૃત કરવા માટે ઘણા કાર્યક્રમો અને પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। આ સંદર્ભમાં વિશ્વ ઓઝોન દિવસ દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે અને લોકોને ઓઝોન સ્તરને કેવી રીતે સુરક્ષિત કરી શકાય તે વિશે જાગૃત કરવામાં આવે છે। આપણે સમજવું પડશે કે માનવ શરીર માટે જેટલો ઓક્સિજન જરૂરી છે તેટલો જ ઓઝોન પણ જરૂરી છે। તેથી સમય સમય પર વૈજ્ઞાનિકો લોકોને આ સ્તર વિશે જાગૃત કરે છે। તો ચાલો પહેલાં તમને જણાવીએ કે આ ઓઝોન સ્તર શું છે। વાસ્તવમાં ઓઝોન સ્તર એ ઓક્સિજનના 3 અણુઓથી બનેલો ગેસ છે અને તે પૃથ્વીના વાતાવરણનો એક સ્તર છે જે આપણને સૂર્યમાંથી આવતા અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચાવવાનું કામ કરે છે। ઓઝોન સ્તરની શોધ 1913માં ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રીઓ ફ્રેબી ચાર્લ્સ અને હેનરી બુશન દ્વારા કરવામાં આવી હતી। 1994માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ 16 સપ્ટેમ્બરને ઓઝોન સ્તરના સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે જાહેર કર્યો હતો। પ્રથમવાર વિશ્વ ઓઝોન દિવસ 16 સપ્ટેમ્બર 1995ના રોજ ઉજવવામાં આવ્યો હતો અને ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે। વિશ્વ ઓઝોન દિવસ 2022ની થીમ એટલે કે વિષય વૈશ્વિક સહાર પૃથ્વી પર જીવનનું રક્ષણ કરે છે એટલે કે ગ્લોબલ કોર્પોરેશન પ્રોટેક્ટિંગ લાઈફ ઓન અર્થ આ વિશ્વ ઓઝોન દિવસ 2022નો વિષય એટલે કે થીમ છે। જો મિત્રો તમને અમારો આ વિશ્વ ઓઝોન દિવસ વિશેનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।